ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. ધોરણ 11 ફિઝિક્સના પહેલા ચેપ્ટરમાં આપણે છેલ્લે બળોનો પરિચય મેળવો અને એ પ્રશ્ન આપણે આ ચેપ્ટરની અંદર થોડો અગત્યનો છે કે બળોના નામ આપો, કુદરતમાં જોવા મળતા બળોના નામ આપો કે એના વિશે ટૂંક નોંધ લખો. આવી બાબતો એમાં પૂછાઈ શકે. પહેલા ચેપ્ટરમાં આટલું જ આવી શકે એવું છે. તો એનાથી આગળ થોડું વર્ણન વધારીએ તો તમારી ટેક્સ્ટબુકમાં એક પેરેગ્રાફ ટોપિક છે 1.4.5 બળોનું એકીકરણ એટલે કે યુનિફિકેશન ઓફ ફોર્સિસ. હકીકતમાં જે ચોપડીમાં હેડિંગ આપેલું છે બળોનું એકીકરણ, એવું હેડિંગ આપવા કરતાં ફિઝિક્સનું મિનિએચરાઇઝેશન એવું હેડિંગ આપવું જોઈએ. કારણ કે બળોનું એકીકરણ એમને લખ્યું છે ખરું, પણ જે વર્ણન કરેલું છે એમાં બળોના એકીકરણના વર્ણન કરતાં થોડી બીજી પણ એમને ડિસ્કશન કરેલી છે. જેમ કે એમાં એવું લખ્યું છે કે વિવિધ સિદ્ધાંતો અને પ્રભાવ ક્ષેત્રોના એકીકરણ તરફ દોરી જાય છે. તો પછી હેડિંગ બળોનું ન આવવું જોઈએ ને, પ્રભાવ ક્ષેત્રોનું આવવું જોઈએ. તમને પ્રભાવ ક્ષેત્રમાં સારું એક ઉદાહરણ આપેલું છે કે આપણે પૃથ્વી ઉપર બનતી એટલે કે ટેરેસ્ટ્રિયલ જે ઘટનાઓ છે એને ટેરેસ્ટ્રિયલ ઘટનાઓ કહીએ છીએ, અને પૃથ્વીની બહાર અવકાશમાં બનતી ઘટનાઓને આપણે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ ફિનોમિનન એવું કહીએ છીએ આપણે, રાઈટ. તો એની એ શું થયું કહેવાય, પ્રભાવ ક્ષેત્રો અથવા તો જ્યાં બળોની વાત કરવાની છે એ બળો અથવા તો ઘટનાઓની વાત કરવાની છે એ. તો એક તમને વાત કરેલી છે કે ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી એક જ સિદ્ધાંતથી બ્રહ્માંડની તમામ જગ્યાઓ ઉપર ગુરુત્વાકર્ષણને વ્યાખ્યાયિત કર્યું અથવા તો ગુરુત્વાકર્ષણને સમજાવ્યું. તો ગુરુત્વાકર્ષણનો આપણે કેવો નિયમ કહીએ છીએ? સાર્વત્રિક નિયમ કહીએ છીએ અથવા તો યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન એવું કહીએ. યુનિવર્સ એટલે વિશ્વ, બ્રહ્માંડ. તો આ નિયમ બધે સરખા પ્રમાણમાં લાગુ પડે છે એવું કહે છે. એનો અર્થ એમ કે એને શું કર્યું છે કે બે બાબતોને ભેગી કરી નાખી. કઈ? પૃથ્વી ઉપરની અને પૃથ્વી બહારની, એટલે ટેરેસ્ટ્રિયલ અને એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ બાબતોને ભેગી કરી. તો ભેગી કરવાને આપણે અંગ્રેજીમાં યુનિફિકેશન, એકીકરણ કર્યું એવું કહેવાય. પણ આમાં બળોનું એકીકરણ નથી થયું, યાદ રાખજો. પ્રભાવ ક્ષેત્રો અથવા તો જે જગ્યાએ આ બાબતનું ડિસ્કશન કરવામાં આવે છે એનું એકીકરણ થયું, રાઈટ. પછી એનાથી આગળ જો કહીએ તો બીજી એક વાત આવે છે. ઓર્સ્ટેડે એક એવું અવલોકન કર્યું કે તમે જ્યારે વાયરમાંથી એટલે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એ તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર બની જાય છે, બરાબર. તો આ ઓર્સ્ટેડ વૈજ્ઞાનિક નહોતો, પણ એને અવલોકન કર્યું, એ શિક્ષક હતો. પછી એના આધારે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના પ્રયત્નો કર્યા. બાયોટ સાવર્ટે આ નિયમ આપ્યો, વિદ્યુત અને ચુંબકત્વ વાળા ક્ષેત્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર બને, પછી આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ઉપર કેટલું બળ લગાડે એવા એમ્પિયરે પણ પરિણામોની ચર્ચા કરીને સૂત્રો આપ્યા. ત્યારબાદ એનાથી ઉલટી વાત પણ ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરી કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો વિદ્યુત પણ બનાવી શકો છો. એટલે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ ત્યારબાદ આ બધા વૈજ્ઞાનિકોના પ્રયત્નોને ફળ સ્વરૂપે જોડી શકાયા, યુનિફાય કરી શકાયા. એટલે પહેલી વાર એ બળ યુનિફાઈડ થયું અને એ બળને નામ આપવામાં આવ્યું વિદ્યુત ચુંબકીય બળ. ખ્યાલ આવ્યો? એટલે બળ જે વિદ્યુત અને ચુંબકીય બળ છૂટા ઓળખાતા હતા, જુદા ઓળખાતા હતા, એ બળો હવે એક જ
ભાગમાં એક જ બળની અસર નીચે ઓળખાવા લાગ્યા અથવા તો એક જ ઘટનાના અસર નીચે ઓળખાવા લાગ્યા, એને વિદ્યુત ચુંબકીય બળ કહેવામાં આવ્યું. ત્યારબાદ જો ફરીથી બીજી એક વાત કરીએ તો બે વિજ્ઞાનને જોડી શકાયા. બરાબર, ફરીથી બળોને નથી જોડી શકાયા. અત્યારે જે હું વાત કરું છું એ શેનું? બે જુદા જુદા વિજ્ઞાનને જોડી શકાય. જેમ કે વિદ્યુત ચુંબકીય તરંગવાદ જ્યારે મેક્સવેલનો આવ્યો ત્યારે એ તરંગોની ઝડપ જ્યારે શોધવામાં આવી તો ઝડપ એને પ્રકાશની ઝડપ જેટલી જ માપી શકાય. તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ચુંબકીય તરંગો જે વૈજ્ઞાનિકો કે વિદ્વાનો અલગ પ્રકારના તરંગ માનતા હતા એ તરંગ હકીકતમાં આપણે વર્ષોથી જોતા જ હતા, જે પ્રકાશના તરંગો છે. અને પ્રકાશ વિશેની આખી વિજ્ઞાનની વિદ્યાશાખા જે બનાવવામાં આવી હતી એને આપણે પ્રકાશશાસ્ત્ર અથવા ઓપ્ટિક્સ એવું કહેવામાં આવ્યું હતું. એ આગળના મારા લેક્ચર જોજો, તમને એમાં ખબર પડશે કે બે જુદી જુદી વિદ્યાશાખાઓ હતી. પણ ત્યારબાદ આ બે વિજ્ઞાન એક જ જાણવા મળ્યા. એને સંયુક્ત નામ વિદ્યુત ચુંબકીય તરંગવાદ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો એના સ્વરૂપે એક જ કોમન શાખાની અંદર એને સમાવી લેવામાં આવ્યા. બરાબર, એવું ઘણું જૂનું બન્યું છે. બરાબર, એવી જ એક વાત જૂના સમયમાં પ્રકાશ માટે બનેલી કે પ્રકાશને આપણે ક્વોન્ટમ ઓપ્ટિક્સ જેવી શાખામાં અભ્યાસ કરતા હતા. એટલે કે પ્રકાશ જુદા જુદા નાના નાના કણો તરીકે બનેલો છે, ફોટોનનો બનેલો છે, એવું જ્યારે જાણવા મળ્યું ત્યાર પછી લોકોએ ફોટોનને એક કણ તરીકે સ્વીકાર્યો અને પ્રકાશની ગતિને કણની ગતિ સાથે જોડી દીધી. અને કણની ગતિનો અભ્યાસ મિકેનિક્સમાં કરવામાં આવે છે. એટલે જે નામ ક્વોન્ટમ ઓપ્ટિક્સ પહેલાં પડેલું એ જ નામ ફરીથી નવા સ્વરૂપે આવ્યું, ક્વોન્ટમ મિકેનિક્સ. એટલે આવું જેમ જેમ વૈજ્ઞાનિકોનું જ્ઞાન વધતું જાય છે એમ ખબર પડતી જાય છે કે હકીકતમાં ક્વોન્ટમને પ્રકાશના તરંગ તરીકે લેવો એની કરતાં કણ તરીકે વધારે સારી રીતે વર્તે છે. બરાબર, પછી એ જ વાત જ્યારે તરંગોના મિકેનિક્સમાં આવી ત્યારે આપણે એને વેવ મિકેનિક્સ એવું પણ નામ આપીએ છીએ. બરાબર, એટલે આવું પણ એક નામ મળ્યું કે જ્યારે ફોટોન પ્રકાશના તરંગ તરીકે વર્તતો હોય, કણ તરીકે ન વર્તતો હોય તો એ વિજ્ઞાનને આપણે વેવ મિકેનિક્સ કહેવું. એટલે નાની નાની બાબતો જ્યારે સંયોજન કરવામાં આવે છે એને આપણે યુનિફિકેશન કહીએ છીએ. હકીકતમાં તમે જે હવે કહું છું એ બરાબર સમજજો કે યુનિફિકેશન નામ ફક્ત બળો માટે વાપરવામાં આવે છે. ચોપડીમાં ચર્ચાઓ જે કરેલી છે એ સંયોજન કેવી રીતે કરાય એની ચર્ચા છે. યુનિફિકેશનની ચર્ચા તો ફક્ત બળ માટે જ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં કયા બે બળોનું યુનિફિકેશન એકીકરણ થયું તો કહેવાય વિદ્યુત અને ચુંબકીય બંને બળોનું એકીકરણ એટલે યુનિફિકેશન થયું. એટલે હું જે ફરીથી એકવાર તમને સમજાવું કે યુનિફિકેશન શબ્દ ફિઝિક્સમાં બળોના એકીકરણ માટે જ વપરાય છે. એટલે આપણી ચોપડીમાં જો વધારાનું વર્ણન કરેલું હોય તો એની માટે એકીકરણ કરતાં સંયોજન અથવા તો કોમ્બિનેશન જેવો શબ્દ વાપરવો જોઈએ, યુનિફિકેશન ન વાપરવો જોઈએ. કારણ કે યુનિફિકેશન શબ્દ એ ખૂબ જ જાણીતો, ખૂબ જ પ્રચલિત અને એક ચેલેન્જિંગ ટાસ્ક છે વિજ્ઞાન માટે, ફિઝિક્સ માટે. એટલે એને ત્યાં જ રહેવા દેવો જોઈએ. ઓકે, તો બે બળનું સંયોજન કરી શકાયું. ત્યારબાદ વૈજ્ઞાનિકો એવું પણ શોધી શક્યા કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે જે એ નિર્બળ ન્યુક્લિયર બળ સાથે સામ્યતા ધરાવે છે અથવા તો એ બંનેનો સ્વભાવ એક જ છે. રાઈટ, તો ત્યારબાદ એક નવું બળ ઓળખવામાં આવ્યું જેને ઇલેક્ટ્રોવીક ફોર્સ એવું કહેવામાં આવે છે, જેમાં બંનેની ઘટના ઇલેક્ટ્રોન
બંનેની ઘટના વિદ્યુત ભારની હાજરીને કારણે થાય છે. વિદ્યુત બળ પણ વિદ્યુત ભારને લીધે બને છે. ચુંબકીય બળ પણ વિદ્યુત ભારને લીધે બને છે. વીક ન્યુક્લિયર બળ પણ બીટા કણના ક્ષયના સમયે બને છે. એટલે કે જ્યારે પણ એમાં એક ખાસ સ્થિતિ મેં કીધું એમ ઘનતા ખૂબ જ ઓછી હોવી જોઈએ માધ્યમની, એ વાત ઉમેરવાની. થોડીક આ બાબતો અઘરી છે એટલે આપણે બહુ ડિટેલમાં જવાનું નથી. ટેક્સ્ટબુકમાં જે રીતે વર્ણન કર્યું છે એ જ રીતે આપણે એને વર્ણન કરી શકીએ. આઈન્સ્ટાઈને પોતે પણ ઘણા વર્ષો સુધી બળોના એકીકરણ કરવાના પ્રયત્ન કર્યા હતા, કારણ કે એ સ્ટ્રોંગલી બિલીવ કરતો હતો કે જુદા જુદા બળો જુદા જુદા નથી, પણ એનું કારણ એક જ હોવું જોઈએ. તમામ બળો એક જ બળના બનેલા હોવા જોઈએ. જુદા જુદા સમયે એ કદાચ જુદા જુદા સ્વરૂપે દેખા દે છે. આવી વાત આઈન્સ્ટાઈન જાણતો હતો, પણ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ શોધવા માટે જેટલો સમય લીધો એની કરતાં ક્યાંય વધારે સમય બળોના એકીકરણ ઓળખવા માટે ગાળ્યો હતો. 1905થી લઈને 1925, એટલે કે લગભગ 20-22 વર્ષ, એટલે કે મારા ખ્યાલથી 27 સુધી એ બળોના એકીકરણ શોધવાનો પ્રયત્ન આઈન્સ્ટાઈન કરતો રહ્યો, પણ સફળતા ન મળી. હવે આજના સમયમાં એક બીજી વાત કરું હું તમને, જો થોડી ડિટેલ આઉટ ઓફ ટેક્સ્ટબુક જઈએ, આઉટ ઓફ બોક્સ જઈએ, તો તમને કહી શકાય કે કુદરતમાં મળતી ઘટનાઓ ખૂબ આટીઘૂટીવાળી છે, ઘણી બધી આટીઘૂટીવાળી છે. અને કુદરત ઘણીવાર એવી રીતે એ ઘટનાઓ રચે છે કે આપણે ઘણીવાર આશ્ચર્યચકિત થઈ જઈએ. જેમ કે તમે તમારી આજુબાજુના વિશ્વમાં પણ, ઇતિહાસમાં પણ આ જોયું હોય કે કોઈ પણ વ્યક્તિ હંમેશા સર્વશક્તિમાન રહી શકતો નથી પૃથ્વી ઉપર. બરાબર, તમે જોયા હોય એવા ઘણા બધા વોરિયર્સ હતા. ચંગીઝ ખાન હતો, બરાબર, એલેક્ઝાન્ડર હતો, સિકંદર જે કહેતા. ભારતમાં ઘણા મુઘલ શાસન આવ્યું, પણ તમે જોયું તો એ બધું આવીને ગયું. એટલે કુદરત હંમેશા એવું ઈચ્છે છે કે બધી વસ્તુ બેલેન્સ રહે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સર્વશક્તિમાન ન બની જાય, એના હાથમાં તમામ કંટ્રોલ ન આવે. તમે જોજો, આની હું વધારે એક્ઝામ્પલ નથી આપતું, પણ કોઈ પણ વ્યક્તિ ક્યારેય સર્વશક્તિમાન અથવા તો બધા ઉપર રહેતો નથી. કુદરત એને પછાડે જ છે. કુદરત ફક્ત વ્યક્તિ માટે આ વાત નથી કરતી, કુદરત એ બળો માટે પણ કરે છે, પદાર્થો માટે પણ કરે છે. કારણ કે જો તમે વિચારો તો ભૌતિકશાસ્ત્ર એ સજીવ અને નિર્જીવ એવા જુદા ભાગ નથી પાડતો. જીવ વિજ્ઞાન સજીવ અને નિર્જીવ તરીકે ઓળખે છે. ભૌતિકશાસ્ત્ર તમામ વસ્તુને એક જ ત્રાજવામાં તોલે છે. જેમ કે કોઈ વસ્તુ પથ્થર પડેલો છે, તો પથ્થરને પણ ભૌતિકશાસ્ત્રની ભાષામાં એને પણ કોઈ આપણા જેવું વર્તન કરવાની ઈચ્છા હોય છે. ટૂંકમાં સજીવ જેવી એને ઈચ્છા હોય છે. સજીવ નથી કહેતા, પણ એને ઈચ્છા હોય છે. પથ્થર પોતાની જગ્યા ઉપર નિર્જીવની જેમ એટલે પડેલો છે કે એની પાસે ઉર્જા લેવાનું કોઈ વ્યવસ્થા નથી. એ ઉર્જા મેળવી નથી શકતો, એટલે પોતાની પાસે પડેલી ઉર્જા એને સાચવી રાખવી પડે છે. અને જો આવું થાય તો એને હંમેશા ઇનએક્ટિવ રહેવું પડે, એટલે એને કોઈ પ્રતિક્રિયા ન દર્શાવવી પડે. તમે હલો ચલો, દોડો ભાગો, વાંચો લખો, એટલે તમારી ઉર્જા દરેક ક્ષણે વપરાય છે. તમે પોતે ધારો કે સૂતા હોય, તમને એમ થાય કે હું ઉર્જા નથી વાપરતો કે વાપરતી, પણ તમારા શરીરમાં જે હૃદય ધબકે છે, ફેફસાઓ જે શ્વાસ લે છે, કાઢે છે, કે શરીરમાં જે રક્તનો ફ્લો થતો હોય છે, બ્લડની સર્ક્યુલેશન થતું હોય, એમાં ઉર્જાની જરૂર પડતી હોય છે. તો આપણી શરીરમાં ઉર્જા સતત વપરાય છે. તો આપણે ખોરાક પણ લેવો પડે છે,
બરાબર. તો ઉર્જા વાપરતા હોય તો ઉર્જા લેવાની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. આપણી પાસે છે પણ નિર્જીવ પાસે નથી. એટલે ફિઝિક્સ આવી કંઈક રીતે સમજે છે કે એ નિર્જીવ પદાર્થોનું એક ખાસ સ્ટેટ છે, એટલે ચોક્કસ એની અવસ્થા છે, જ્યારે સજીવની કોઈ ચોક્કસ અવસ્થા હોય છે. એટલે હું જે વાત કરું છું એ ભૌતિકશાસ્ત્ર એ હંમેશા તમામ વસ્તુઓને એક જ ત્રાજવે તોલવાનું, બેલેન્સ કરવાની ટ્રાય કરે છે. એનું એક એક્ઝામ્પલ તમને આપું કે આ બ્રહ્માંડ જે ચાલે છે એ બળોને આધારે ચાલે છે. હકીકતમાં તો આમ જો વધારે ડિટેલમાં તમે સમજો તો ઉર્જાને આધારે બ્રહ્માંડ ચાલે છે. પણ આપણે જો સમજીએ તો બ્રહ્માંડમાં જુદા જુદા બળો અસ્તિત્વમાં છે, અને આ બળો જે છે એ બ્રહ્માંડમાં ક્યારેક વધારે પ્રભાવી હોય છે, ક્યારેક ઓછા પ્રભાવી હોય છે. અને આ બળો કુદરતી બળો જ છે. એટલે તમે કુદરતી બળ કેટલા છે એ તમને ખબર છે, કયા કયા છે એ ખબર છે તમને. તો જ્યારે બિગ બેંગનો ધડાકો થયો ત્યારે બ્રહ્માંડમાં ઘનતા ખૂબ જ ઓછી હતી. બ્રહ્માંડની ઘનતા અત્યંત ઓછી હતી. એટલે ત્યારે પદાર્થો કે કણો વચ્ચે જે બળ લાગતું હતું એ કયું બળ લાગવા લાગ્યું? વીક ન્યુક્લિયર બળ લાગતું હતું. બરાબર, નિર્બળ ન્યુક્લિયર બળ લાગ્યું. પણ સેકન્ડના લગભગ ગણો ને કે ખૂબ જ નાના ભાગમાં -27થી લઈને -45 સેકન્ડ દરમિયાન જ આ બળ પ્રભાવી રહ્યું. બિગ બેંગનો ધડાકો થયો એટલે ત્યાં સુધી આ બળ પ્રભાવી હતું. પણ પછી કેવું થયું કે કણો ફેલાયા એટલે ઘનતા અચાનક ઘટી ગઈ. એટલે બિગ બેંગના ધડાકા પછી ખૂબ જ સૂક્ષ્મ સમય સુધી બ્રહ્માંડમાં પ્રભાવી બળ હતું તો એ ફક્ત વીક ન્યુક્લિયર બળ હતું. પણ ત્યારબાદ એ કણો ફેલાયા એટલે ઘનતા વધતા વીક ન્યુક્લિયર બળનો પ્રભાવ ઓછો થઈ ગયો, અથવા તો વીક ન્યુક્લિયર બળનો પ્રભાવ ઘટી ગયો. અને ત્યારે કોઈ પરમાણુ નહોતા, ત્યારે કોણ હતું? કણ જ હતા. આજે બ્રહ્માંડમાં પદાર્થો ઓછા છે અને કણો વધારે છે. બરાબર, કણો એટલે જેને કોઈ પરમાણુ જેવું સ્ટ્રક્ચર નથી, છૂટા કણો, એલિમેન્ટરી પાર્ટિકલ્સ, એ આજે બ્રહ્માંડમાં છે. બરાબર. ત્યારબાદ જે બળ પ્રભાવી બન્યું એ કયું હતું? તો કે ત્યારબાદ કણો નજીક આવવા લાગ્યા. બરાબર, અને ગુરુત્વાકર્ષણ બળ પ્રભાવી બન્યું. એટલે ગુરુત્વાકર્ષણ બળો એકબીજા કણોને ખૂબ હલકું, એટલે ખૂબ જ માઇન્યુટ એવું સૂક્ષ્મ બળ લગાવ્યું અને દૂરના અંતરેથી આ કણને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે જે કણો ખૂબ જ નજીક હતા, બરાબર, જેમ કે 10⁻15 પ્રમાણમાં નજીક કણો હતા, એમાં પ્રબળ ન્યુક્લિયર બળનો જન્મ થયો. એટલે શરૂઆતમાં ગુરુત્વાકર્ષણ બળે ફેલાયેલું, વિખેરાયેલું ભેગું કરવાનો પ્રયત્ન કર્યો. એટલે શું થવા લાગ્યું? કણો નજીક આવ્યા. કણો જે પહેલાં નજીક આવ્યા એ કણોને હેડ્રોન તરીકે ઓળખાયા, કારણ કે હાઇડ્રોજનના વાદળો હતા. આજે બ્રહ્માંડમાં ઘણી જગ્યાએ હાઇડ્રોજનનો વાદળ જોવા મળે છે. એ વાદળ ભેગું કરવાવાળું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. પણ ત્યારબાદ શું બન્યું? તો કે ત્યારબાદ એ કણો જ્યારે ભેગા થવા લાગ્યા તો પ્રબળ ન્યુક્લિયર બળ અસ્તિત્વમાં આવ્યું. ગુરુત્વાકર્ષણ નજીક લાવ્યું, પણ પછી વધારે નજીક ચોંટાડી કોને દીધા? ન્યુક્લિયસમાં. તો કે ગુરુત્વાકર્ષણ બળે એને ચોંટાડી દીધું. પ્રબળ ન્યુક્લિયર બળે એને ચોંટાડી દીધું. હવે પ્રબળ ન્યુક્લિયર બળથી ન્યુક્લિયસ જેવી બાબતો બની. એમાં પ્રોટોન કે ન્યુટ્રોન જેવા કણો ભેગા થયા. ક્વાર્ક જેવા કણોએ પ્રોટોન અને ન્યુટ્રોન બનાવ્યા. પ્રબળ ન્યુક્લિયર બળ એમાં અસરકારક બન્યું, એમને ન્યુક્લિયસ જેવી બાબતો બનાવી. ન્યુક્લિયસ બને અને ઇલેક્ટ્રોન ન હોય તો એવા દ્રવ્યને પ્લાઝ્મા કહેવાય. એને દ્રવ્ય નથી કહેતા, દ્રવ્યની અવસ્થા છે એવું સમજો તમે. ઇલેક્ટ્રોન આવી જગ્યાએ કોઈ દિવસ પકડી શકાયા નહીં, એટલે ઇલેક્ટ્રોને એની આજુબાજુ ફરવાનું શરૂ કર્યું અને એ બન્યો પરમાણુ. તો ઇલેક્ટ્રોન અને ધનભાર જે સમયે આકર્ષાયા ત્યારે વિદ્યુત ચુંબકીય બળ અસ્તિત્વમાં આવ્યું. ગુરુત્વાકર્ષણ બળ ધીમે ધીમે નબળું પડતું ગયું. નબળું એટલે કેવી રીતે નબળું? કે એનું કોઈ હવે
કાર્ય રહ્યું નહીં બ્રહ્માંડમાં, એ અમુક હદથી આગળ હવે કામ કરી શકતો નથી, એને જુદી જુદી જગ્યાએ હાઇડ્રોજનના વાદળો બનાવી લીધા છે. એટલે હવે ગુરુત્વાકર્ષણ બળનું કામ રહ્યું નહોતું. એટલે પ્રબળ ન્યુક્લિયર બળે શું કર્યું? ન્યુક્લિયસ બનાવ્યું. પ્રબળ ન્યુક્લિયર બળ ન્યુક્લિયસ અથવા તો પ્લાઝમા બનાવવાનું ચાલુ રાખ્યું. આજે પ્લાઝમા બને જ છે, પણ એની કરતાં મોટા ભાગ કયો ઘટના બનવા લાગી? હેડ્રોનમાંથી હાઇડ્રોજન બનવા લાગ્યો. ફ્યુઝનમાંથી કાર્બન, નાઇટ્રોજન એવા કણો બનવા લાગ્યા. એટલે નવું બળ જે આવ્યું એ વિદ્યુત ચુંબકીય બળ આવ્યું. એટલે ગુરુત્વાકર્ષણ બળનો પહેલાં વીક ન્યુક્લિયર બળ, એના પછી ગુરુત્વાકર્ષણ બળનો ઉદય થયો, એના પછી પ્રબળ ન્યુક્લિયર બળનો ઉદય થયો. પ્રબળ ન્યુક્લિયર બળે પદાર્થોને ભેગા કર્યા અને કણોમાંથી નક્કર નાભી જેવું બનાવ્યું. ત્યારબાદ એનો અસ્ત થયો અને વિદ્યુત ચુંબકીય બળનો ઉદય થયો. વિદ્યુત ચુંબકીય બળે પરમાણુઓ બનાવી દીધા, બરાબર. અને પરમાણુ બન્યા ત્યારે હવે પરમાણુ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ વધારે પ્રભાવી થવા લાગ્યું. એટલે વિદ્યુત ચુંબકીય બળ તો આજે છે જ, પણ આજે એની કરતાં ફરીથી પાછું કોનો શાસન આવ્યું? ગુરુત્વાકર્ષણ બળનું. એટલે હાલમાં તમે જુઓ તો વધારે બ્રહ્માંડમાં કયું બળ પ્રભાવી છે? તો ગુરુત્વાકર્ષણ બળ. પણ વૈજ્ઞાનિકો કહે છે કે એ પણ હવે ધીમે ધીમે નબળું પડતું જાય છે. પ્રભાવી તો છે પણ નબળું પડતું જાય છે ગુરુત્વાકર્ષણ બળ. હવે પ્રબળ ન્યુક્લિયર બળ પણ ન આવી શકે, એને જે મેક્સિમમ કરવાનું હતું કામ એ કરી લીધું. એટલે હવે એનો પ્રભાવ, તમને એમ થાય કે આ બળો જતા રહ્યા, જેનું સામ્રાજ્ય હતું એ બળ જતા રહ્યા? જતા નથી રહ્યા. હું એ સંદર્ભમાં કહું છું કે એક રાજા હોય છે જે વધારેમાં વધારે વિસ્તાર કેપ્ચર કરતો જાય છે, જીતતો જાય છે, તો એનું શાસન વિસ્તરતું જાય છે. પણ આખા પૃથ્વી પર ધારો કે એનું સામ્રાજ્ય આવી જાય તો હવે એનો કંઈ પ્રભાવ રહેતો નથી, કારણ કે હવે એનું સામ્રાજ્ય વધવાનું નથી. હું આ સમજાવું છું. ઓકે, તો પછી આટલી વાત જે મેં સમજાવી એનો અર્થ એવો થયો કે ગુરુત્વાકર્ષણ બળ હવે નબળું પડતું જાય છે, કારણ કે પદાર્થોના ઝુમખા બની ગયા છે. એ ઝુમખાઓ એકબીજાથી દૂર જવા લાગ્યા છે. એટલે માધ્યમમાં ડેન્સિટી ઘટતી જાય છે. ડેન્સિટી ઘટતી જાય તો ફરીથી પાછો કોનો પ્રભાવ આવશે? નિર્બળ ન્યુક્લિયર બળનો. એટલે કુદરત પણ કોઈ બળને વધારે પ્રભાવિત થવા દેતું નથી. ખ્યાલ આવ્યો? તો આ મેં તમને પ્રભાવ ક્ષેત્રની વાત કરી. ત્યારબાદ એક ટોપિક છે બળોના એકીકરણ સમજાવ્યો કે પ્રયત્ન બધા જ વૈજ્ઞાનિકો એવો કરે છે કે કોઈ પણ વધારે પ્રભાવી રહે નહીં. સારું, તો આ એક નાનો એવો ટૂંકો એવો લેક્ચર મેં લીધો. ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ જો બને તો હું રેકોર્ડ કરીને આજે સમજાવી દઈશ. એ છેલ્લો ટોપિક છે. સારું, વાંચતા રહેજો, બરાબર. અને કોઈ તકલીફ હોય તો મને મારા પર્સનલ નંબર ઉપર જાણ કરજો. થેન્ક યુ.